ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો બધા? મજામાં? 2-3 દિવસથી વ્લોગ નથી આવતા કારણ કે સંભળાતું હોય તમારી તબિયત નથી સારી, શરદી તાવ તો યોગ્ય હોય પણ શરદી નથી. શાકવાળા ભાઈને અત્યારે જ નીકળવું શેરીમાંથી. હવે પાછો જ વીકેન્ડ આવી ગયો, સેટરડે સન્ડે, એટલે બસ હવે આજે તો લેટ જાગ્યા. નાસ્તો પાણી થઈ ગયા વ્યવસ્થિત. હવે ફ્રેશ થઈ ગઈ છું, રસોઈ બનાવીશ. કુનાલ હજી ઓફિસનું કામ જ કરે છે, એને વીકેન્ડ જેવું કંઈ જ છે, એને હજી વીકેન્ડ જેવું કંઈ ચાલુ નથી થયું. ખાલી વ્યવસ્થિત નાસ્તો કર્યો સવારે એટલો, બાકી એને હજી હાય તો કર દે. હાય. હવે એમાં લુક શું દેવાના હોય, કામ તો કરવું પડે ને. શું થાય, એને સેટરડે સન્ડે ઓફ હોય પણ આજે અત્યારે એને કામ કરવું પડે છે. હાલો આપણે તો આપણા કામે જઈએ. પપ્પા શું કરે છે? સંભળાતું નથી હો, ક્યારની બોલાવું છું. કોને? મને? તો કોણ બોલ્યું? હું તો બોલી, મને ખબર જ નથી. બહાર બેસી ગયા હોય પછી ક્યાંથી ખબર પડે? તેરી કામ થઈ જાય. હાલો હું હવે લોટ બાંધવા જાઉં. લોટ બાંધી લઉં પછી જોઈએ આજે કેનું શાક કરું. પહેલાં લોટ તો બાંધી લઉં. હાલો, શું બને છે? મેથીની ભાજી છેલ્લે ફાઇનલ થયું કે બનાવવાની છે, બતાવો. કઈ છે? લોટવાળી? લોટવાળી મેથીની ભાજી અને રોટલી, એવું અત્યારે લંચ નક્કી થયું. પપ્પા મેં ભાજી લઈને આવી જ ગયા હતા એટલે પછી ભાજી જ થાય ને. ભાજી જ થાય પણ ભાજી શિયાળામાં સારી. આ શું છે? મરચા? મરચાં આથી દીધા, અત્યારે તો હળદર અને મીઠું નાખીને રાખ્યા છે. હવે પપ્પા કરશે આનું કંઈક. કેમ તમે નહીં કરો આગળ કંઈ? એટલે હું કરી તારે મદદ કરાવી પણ મન નથી આવડતું, પપ્પાને આવડે છે. બહુ કહેવાય હાલ. લોકો બસ જમવા બેસી ગયા. આ કુનાલની થાળીમાં મરચાં, મેથીની ભાજી, રોટલી, છાશ. હજુ અત્યારે જ મરચાં તૈયાર કરી નાખ્યા પપ્પાએ, રાઈવાળા, રાઈના કુરિયા. અને આ પપ્પાની થાળી છે. સંતોષ થયો ને મજૂરી કરાવીને? અરે આવું જ કરતા હોય. કુનાલ સાચું કે તો હું નથી બનાવવા લાગતી બધું. હા બનાવવા લાગે છે ને. 24 કલાક 7 દિવસ જો હું એની પાછળ આમ લબડતો ના હતો, તું મને કે. ગાઈઝ અમે લોકો રેડી થઈ ગયા સાંજે. આજ પ્લાન તો ઘણા બધા હતા પણ હવે એમાંથી ઓલમોસ્ટ બધું કેન્સલ જ થઈ ગયું. હવે જઈએ છીએ અમે લોકો બહાર અત્યારે થોડીક શોપિંગ કરવા. જોઈએ અત્યારે શું શું લઈ. હાલો જાવું છે ને ખરીદીમાં? મને 500 રૂપિયા વપરાય. વાપરવા તો જાય છે આપણે અત્યારે. બહુ સરસ. હા હા લઈ લે. શોપિંગ થઈ ગઈ છે ગાઈઝ મારી. કુનાલ ગયા છે બિલ કરાવવા. અડધું અહીંયાથી લીધું, અડધું બીજેથી લીધું છે. લેવું તો પડશે હો. પપ્પા જો ટ્રાય કરવા જાય ના કરતા આજે એને લેવડાવવા જ છે કપડાં. હા લેવડાવીશું. મારો બર્થડે છે એટલે આજે શોપિંગ કરવા આવ્યા છીએ. એટલે શોપિંગ કરવા આવ્યા. આજે સલોની જવાનું હતું પણ બપોરે સુવામાં ટાઈમ વયો ગયો ઘણો બધો. ખરાબ હતી એટલે. હા એટલે તબિયત ખરાબ હતી પણ અત્યારે સારું છે. તો પછી અમે લોકો અત્યારે શોપિંગ કરવા માટે નીકળી ગયા. મારા લીધે થોડાક પપ્પાને હારે હારે લઈ લઈએ.
આ ટ્રાય કરીશ કે હું આજે જ આ બ્લોગ છે ને પોસ્ટ કરી દઉં રાતે, એટલે કાલે પાછો આખો નવો શૂટ કરીશ પછી પોસ્ટ કરીશ. ભરીને ખરીદી કરી લીધી આજે તો એક દીમાં, બધાયનું હાટું વાળી દીધું. આ ગલીમાં નાખ દો. હે હા, આગળ. ખરીદી કરીને અમે લોકો વયા ગયા સીજી રોડ મ્યુનિસિપલ માર્કેટ પાસે સ્ટ્રીટ ફૂડ ખાવા. ચૂર નાન ને રગડા પેટીસ ને બધું ખાધું. કુણાલને આવું બધું બહુ ભાવે, તો અમે આજે એ ટ્રાય કરવા આવ્યા હતા. ને હારે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એ ચાલુ હતું, અહીંયા મ્યુઝિક ને બધું. દિવાળીમાં તો કંઈ ડેકોરેશન કર્યું નહોતું, અત્યારે શોપિંગ ફેસ્ટિવલમાં દુનિયાભરનું ડેકોરેશન કર્યું. ગાઈઝ અમે લોકો જાય છીએ શોપિંગ ફેસ્ટિવલમાં, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ. કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે કા, ઓહો જોરદાર. બધા ફોટા પડાવતા હતા. ટ્રાફિક બહુ છે આજે, સેટરડે છે ને, વીકેન્ડ. બહુ બધું ડેકોરેશન કરી નાખ્યું છે કાંક ના. બહુ સરસ દેખાય. શરદી ખખડે છે. ઓછું ઠંડુ ખાતા હોય તો ખાતું જ નથી હા. આઈસ્ક્રીમ દાબવો હોય. કાંઈ નથી ખાતું આઈસ્ક્રીમ, પોતે પીવે છે. કોકો. પોતાને ખાવતું ને એની વાંહે મને શરદી લાગી ગઈ. ચાલો હવે ત્યાં જઈને બતાવું, અંદર જઈને કેવું છે માહોલ. ગાઈઝ અમે તો આવી ગયા ઘરે. જવાનું નહીં અંદર, કારણ કે બહુ ભયંકર ટ્રાફિક હતો. આજે સેટરડે છે ને એટલે વીકડેનો ટ્રાફિક બહુ જ હતો, તો અમે લોકો પછી ઘરે આવી ગયા પાછા. પણ ના જાશું, મને તો બહુ સારું લાગ્યું, એટલે જઈશ તો ખરી, પણ વીકડેઝમાં જઈશ ને ત્યારે શૂટ કરીશ ને બતાવીશ. ઇન્ટરેસ્ટિંગ છે. થોડીક લાઇટ ઓછી છે અહીંયા. તો બસ આજનો વ્લોગ હવે ટ્રાય કરું છું કે અત્યારે જ પોસ્ટ કરી દઈશ. હું આવી ગઈ ઘરે. કુનાલ તો સોડા પીવા વયા ગયા, એના તો સોડા પીવી જ હોય. હાલો તો હવે ગુડ નાઇટ, ટાટા, બાય બાય, સ્વીટ ડ્રીમ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને કાલનો પણ વ્લોગ આવશે.